હવે નજર કરીએ સ્પોર્ટ્સ ન્યૂઝ પર। અમદાવાદમાં રમાઈ રહેલ ITF J13 ટેનિસ ટુર્નામેન્ટમાં આજે જૂનાગઢ ગુજરાતની 13 વર્ષીય ITF વાઇલ્ડ કાર્ડથી પ્રવેશ મેળવનાર ખેલાડી જેન્સી કાનાબારે ફોર્થ સીલ્ડ એન્જલ પટેલને 7-6, 6-2થી હરાવીને શાનદાર ટેનિસનું પ્રદર્શન કર્યું હતું। બોયઝ સિંગલ્સમાં 13મા ક્રમાંકિત ઓમ વર્માએ અપસેટ સર્જતા સેકન્ડ સીડ ઓમ પટેલને હરાવીને મેચ જીતી હતી। વધુ એક અપસેટમાં ગર્લ્સ કેટેગરીમાં 13મી ક્રમાંકિત આકાંક્ષા ઘોષે સેકન્ડ સીડ સૈયાતી વાળાટકરને હરાવીને પાવર પેક ગ્રાઉન્ડ સ્ટ્રોક્સ અને સુપર પ્લેસમેન્ટનું પ્રદર્શન કર્યું હતું। હું અત્યારે 9થમાં છું અને લાસ્ટ ટાઈમ હું વિમ્બલ્ડનમાં રમી હતી। હું જૂનાગઢની છું અને મારા પપ્પા મને કોચિંગ આપે છે। અત્યારે હું હાલમાં ITF જુનિયર્સ રમી રહી છું, જે અત્યારે અમદાવાદમાં થઈ છે અને આ 2 રાઉન્ડ હું જીતી છું અને એમાં મારો પહેલો ઇન્ટરનેશનલ પોઈન્ટ થયો છે અને આ ટુર્નામેન્ટમાં GSTA અને શ્રીમલ સર એ લોકોની ટીમનો ખૂબ ખૂબ આભાર। ગુજરાતના ACTF કોર્ટ પર અહીંયા ITF J30 ટેનિસ ટુર્નામેન્ટ રમાઈ રહી છે અને બહુ પ્રચલિત ટુર્નામેન્ટ છે અને આ ટુર્નામેન્ટ રમવા લગભગ 140 જેટલા ખેલાડી આખા દુનિયામાંથી આવેલા છે અને આ ટુર્નામેન્ટનું ઇમ્પોર્ટન્સ એ છે કે આ ટુર્નામેન્ટથી ઇન્ટરનેશનલ રેન્કિંગનું શરૂઆત થઈ શકે છે અને છોકરાઓ જે આગળ જુનિયર ગ્રાન્ડ સ્લેમ તરફ વધી શકે છે એમાં આ પહેલું પગલું છે। બીજું એ છે કે ગુજરાતના 22 જેટલા ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે અને અહીંયાના જે ટોપ સીડ જે ગુજરાતના પ્લેયર છે એ દેવ વિપુલ પટેલ છે, જે નંબર 1 રેન્ક છે અને એક બીજું પાસું એ છે કે જેન્સી કાનાબાર 14 જ વર્ષના જૂનાગઢથી જે રોડ ટુ વિમ્બલ્ડન રમેલા છે એ આ ટુર્નામેન્ટમાં બી ભાગ લઈ રહ્યા છે। ટુર્નામેન્ટ સવારના 9થી સાંજના 6 વાગ્યા સુધી સિંગલ્સ અને ડબલ્સ મેચીસ રમાય છે અને એની ફાઇનલ જે છે એ શનિવારે લગભગ 11થી 12 વાગે રમાશે। 30મી સિનિયર વુમન્સ નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપ રાજમાતા જીજાબાઈ ટ્રોફી 2025-26 ભાવનગરમાં MK ભાવનગર યુનિવર્સિટી ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે આજથી શરૂ થઈ। પ્રથમ મેચમાં ગોવા અને મહારાષ્ટ્ર વચ્ચેની મેચમાં ગોવાની 4-1થી જીત થઈ, જ્યારે બીજી મેચમાં ગુજરાતની ટીમની ખુશ્બુ સરોજ દ્વારા 14મી મિનિટે ગોલ કરી ગુજરાતને લીડ અપાવી। બીજા 2 ગોલ 43 અને 71મી મિનિટે ખુશ્બુ દ્વારા થયા। નાઝબનું સંધિ દ્વારા 2 ગોલ અને મધુવાલા આલ્વે દ્વારા પણ 3 ગોલ થયા અને ગુજરાતે પોતાનો પ્રથમ મેચ 8-0થી જીતીને મધ્યપ્રદેશને હાર આપી હતી।